चलो हवे जोईए आगळ दाखला नंबर 6। तो एनी रकम छे के खूणो ए अने खूणो बी एवा लघुकोणो छे के जेथी cos a बराबर cos b। तो साबित करो के खूणो ए बराबर खूणो बी। अहींया शुं कीधुं छे के खूणो ए अने खूणो बी ई लघुकोण छे बे। बरोबर। आगळ ई केवा लघुकोण छे के जेथी cos a बराबर cos b थाय छे। जो cos a बराबर cos b थाय तो खूणो a बराबर खूणो b आपणे साबित करवानुं छे। हवे जो आपणे रकममां अहींया कीधुं छे खूणो a अने खूणो b लघुकोण छे। बरोबर। અત્યાર સુધી આપણે અગાઉ જોયું કે આ ત્રિકોણમિતિનો જે આપણું પ્રકરણ છે એની અંદર જે ત્રિકોણની આપણે આકૃતિ દોરવી, ત્રિકોણની જે વાત કરવી એ ફક્ત કાટકોણ ત્રિકોણની વાત કરવી છે। અહીંયા એવું લખ્યું છે ખૂણો A અને બીજો છે ખૂણો B। આ બંને ખૂણા જે છે એ કેવા છે તો કે લઘુકોણ છે। બંને ખૂણા લઘુકોણ છે। એનો મતલબ કે A B સિવાય હજી ખૂણો C વધ્યો એ કેવો હશે તો કે કાટખૂણો હોય કાટકોણ ત્રિકોણમાં। એટલું નક્કી થઈ ગયું। બરોબર। ચાલો આગળ હવે આપણે એવું પહેલા અહીંયા આકૃતિ જેમ દોરી છીએ તેમ આકૃતિ પહેલા દોરી લેવી। આ છે ત્રિકોણ। હવે ખાસ ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે એટલે અહીંયા જે કાટખૂણો આવ્યો અહીંયા A અથવા B એ કંઈ ન લખાય। કોને લખાય? અહીંયા C ને લખાય। એટલે ખૂણો C કાટખૂણો છે, ખૂણો A અહીંયા આવશે અને અહીંયા B આવશે। બરોબર। ચાલો આ જે માહિતી છે એ આપણે લખી નાખીએ। અહીં ત્રિકોણ ABC अथवा ACB जे लखो त्रिकोण ABC में खूणो C काटखूणो छे। बरोबर। आगळ बीजू शुं छे A अने B लघुकोण छे पण ई केवा लघुकोण छे के एवा लघुकोण छे के जेथी cos A बराबर cos B थाय। बरोबर। आगळ के खूणो A अने खूणो B लघुकोण छे तथा अहींया बीजुं शुं एक आपेलुं छे तो के cos A बराबर cos B आपेल छे। बरोबर। आटली वस्तु आपणने आपेली छे। आ विधान लखो तो वांधो नहीं के खूणो A अने खूणो B एवा लघुकोण छे के जेथी cos A बराबर cos B थाय एवुं लखो तोय चाले। हवे आपणे शुं मेळवशुं? सौथी पहेला आपणे मेळवशुं cos A, त्यार पछी आपणे मेळवशुं cos B। शुं मेळवशुं? सौथी पहेला cos A, त्यार पछी मेळवशुं आपणे cos B। बरोबर। चलो cos A मेळववा माटे आपणने cos थीटा नुं सूत्र खास लखवानुं छे। cos थीटा, cos थीटा नुं सूत्र पासेनी बाजू छेदमां आवे कर्ण। चलो हवे cos A बराबर पासेनी बाजू अने कर्ण। आ A नो मतलब शुं थयो? cos A। अहींया हुं लखुं cos थीटा। हवे अहींया नीचे लखुं cos A। तो आ A एटले शुं थई गयुं? थीटा थई गयुं। એટલે હવે આપણને અહીંયા આકૃતિમાં જ્યાં A દેખાય છે અહીંયા શું મૂકવાનું તો કે θ મૂકવાનું। ખબર પડી ગઈ। તો હવે આપણને ખબર પડે કે કર્ણ થશે અહીંયા AB, ત્યાર પછી θની સામે હશે એ આપણી સામેની બાજુ અને θની નજીક છે એ થી આપણી પાસેની બાજુ। cos A ઉપરથી એટલી ખબર પડે આપણને। બરોબર। ચાલો હવે અહીંયા આપણે cos θનું જે સૂત્ર લખ્યું એમાં કિંમત મૂકવાની। cos θનું સૂત્ર શું હતું? પાસેની બાજુ છેદમાં કર્ણ। નામ પહેલા લખીએ, પાસેની બાજુ કિંમત તો અહીંયા કાંઈ છે નહીં। બરોબર। આ થિયરી વાળો દાખલો છે એટલે આમાં કિંમત નથી। પાસેની બાજુ છે AC અને કર્ણ છે AB, તો અહીંયા આવશે AC એના છેદમાં AB। ખાસ ધ્યાન રાખવાનું છે, વિચાર્યા વગર કર્ણ સીધો AC નથી લખ નાખવાનો। અગાઉ આપણે જે ABC લખ્યું હતું એમાં અને આમાં ફેર છે। અહીંયા ખૂણો C કાટખૂણો છે એટલે કર્ણ AB થશે। બરોબર। એટલે AC ના છેદમાં AB આવું આવશે।
હવે શું કરશું? અગાઉ તો આપણે જો આ બધી કિંમત આપતા હતા, કોઈ પણ એક કિંમત આપી હોય અથવા તો ત્રિકોણ એબીસી આપ્યું હોય, બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ આપણે મેળવતા. જો એવું ન હોય તો આપણને કોઈ એક ગુણોત્તર આપી દીધો હોય કે sin a બરાબર 5/13, sec a બરાબર 8/13 અથવા 13/8 આવું આપી દીધું હોય અને એ ગુણોત્તર ઉપરથી આપણે બાજુના માપ મેળવતા હતા. અહીંયા એવું કંઈ નથી. બે ખૂણા લઘુકોણ છે જેથી cos a બરાબર cos b થાય તો ખૂણો a બરાબર ખૂણો b સાબિત કરવાનો છે. બસ આટલું છે. તો શું કરશું? હવે અહીંયા આપણે આગળ આમાં કાંઈ નહીં થાય તો આપણે આ જે છે ને એને આપણે પરિણામ નંબર 1 કહી દેવી. આને આપણે પરિણામ નંબર 1 કહી દેવી. જેવી રીતે આપણે cos a મેળવું એવી જ રીતે આપણે હવે મેળવવાનું છે cos b. બરોબર? હવે cos b, જો હવે હું cos b અહીંયા લખું, cos b cos θ, તો થીટા હવે શું થઈ ગયો? b. થીટા ફરી ગયો. અગાઉ cos a હતું ત્યારે થીટા a હતો. હવે cos b ની વાત કરીએ તો થીટા અહીંયા b આવશે. મતલબ કે કર્ણ તો એ જ રહેશે a b, પણ આ બંને બાજુ અને થીટા આટલું ફરશે. થીટા હવે આપણે કોને કેવી સીવી? આ b ને. એટલે આ થશે આપણી સામેની બાજુ અને અહીંયા જે છે એ છે પાસેની બાજુ. કર્ણ તો એ જ રહેશે. બરોબર? એટલે હવે આપણે સૂત્ર ફરીવાર cos θનું સૂત્ર તો એ જ છે. સૂત્ર મેઇન આ જ રહેશે ને, પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટા ફરે છે. તો હવે cos b શું થશે એ આપણે લખવાનું છે. તો લખીએ અહીંયા કે cos b બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ તો એ b જ રહેશે. પાસેની બાજુ શું છે એ ચેક કરવાનું છે આપણે. તો હવે પાસેની બાજુ છે BC અથવા CB, જે લખો એ. બરોબર? તો પાસેની બાજુ છે BC. હવે આમાંય તે કાંઈ કિંમત ને એવું તો મૂકાશે નહીં. તો આ જે આવ્યું એને આપણે કહીશું પરિણામ નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 આટલું મળ્યું. ફરીવાર આપણને બે લઘુકોણ એના નામ આપ્યા છે A અને B. તો ખૂણો C એ કાટકોણ થાય, કાટકોણ ત્રિકોણ છે એટલે ખૂણો C કાટખૂણો થશે. A અને B લઘુકોણ છે એ વસ્તુ આપણે લખી. A B લઘુકોણ, cos A બરાબર cos B થાય. એટલે હવે cos A એટલે θ a ની જગ્યાએ મૂકી અને cos A બરાબર શું થાય છે? તો કે પાસેની બાજુ એ વખતે હતી AC અને કર્ણ હતો AB, તો AC ના છેદમાં AB આવ્યું. હવે cos B માટે θ અહીંયા આવ્યો B માં, તો પાસેની બાજુ BC અને કર્ણ AB થયો, તો BC ના છેદમાં AB આવ્યું. એકને પરિણામ નંબર 1 કીધું, બીજાને પરિણામ નંબર 2 કીધું. હવે શું કરશું? હવે આપણને રકમમાં કીધું છે, જો cos A પછી બરાબર cos B, મતલબ બંને સરખા છે આવું રકમમાં કીધું છો. એટલે આપણે હવે આગળ કરશું. cos A અને cos B જે છે એ બંને સરખા છે એવું રકમમાં કીધેલું છે. બરોબર? રકમ પરથી cos A બરાબર cos B આવું આપેલું છે. બસ આમાં કિંમત મૂકશું. cos A બરાબર શું મળ્યું આપણને? AC. એના છેદમાં મળ્યું આપણને AB બરાબર cos B શું મળ્યું? BC. એના છેદમાં મળ્યું AB. જ્યારે વચ્ચે બરાબર હોય અને બરાબરની ડાબી અને બરાબરની જમણી બાજુ આપણે ચેક કરવાનું હોય સરખું શું મળ્યું. વચ્ચે બરાબર હોય અને બંને બાજુ કંઈક સરખું મળતું હોય, બધું સરખું હોવું જોઈએ. બરોબર? તો એ કેન્સલ થાય. તો બરાબરની ડાબી બાજુ છેદમાં AB છે, એવી જ રીતે બરાબરની જમણી બાજુ છેદમાં AB છે. જો અહીંયા અંશમાં હોત ને અહીંયા છેદમાં હોત તો કેન્સલ ન થાય. અહીંયા એક્ઝેક્ટ સરખું છે, બંને છેદમાં છે, તો એ કેન્સલ થાય. AC બરાબર BC આવે. એટલે હવે શું વધે? AC બરાબર BC. હવે આમાં કોઈ કિંમત કે એવું તો છે નહીં. તો આ શું વધ્યું? આ AC અને BC આ જે આપણને મળ્યું આ શું છે? આપણે ચેક કરીએ આકૃતિમાં. AC તો એ આટલું છે. મતલબ કે આપણે જે ત્રિકોણ લખ્યો છે, ત્રિકોણ ABC, એની કોઈ એક બાજુ છે આ. બરોબર? AC. ત્યાર પછી બીજું શું મળ્યું આપણને?
બીસી. હવે બીસી જોઈએ. બીસી શું છે? તો કે બીસી પણ આ ત્રિકોણની જ એક બાજુ છે બીસી. તો આ એ બી અને બીસી આ એક ત્રિકોણની બાજુઓ છે અને એ બંને બાજુઓ કેવી છે? જો વચ્ચે કઈ નિશાની આપી છે? બરાબરની નિશાની. મતલબ બંને બાજુઓ સરખી છે. એક જ ત્રિકોણની બે બાજુઓ સરખી છે એવું કીધું છે અહીંયા. એવું આપણે શબ્દ ઉપરથી સમજી શકીએ. બરોબર. એસી આવું છે. એસી બરાબર બીસી. તો એસી આ ઊભી બાજુ, બીસી આ બીજી આડી બાજુ. તો એક જ ત્રિકોણની બે બાજુ સરખી મળી તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? ખાસ યાદ રાખવાનું છે. હવે આ એસી અને બીસી જે સરખા મળ્યા એની પછી હવે આગળ આની પછી આપણે લખીએ અહીંયા એક જ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા પણ સમાન થાય. એક માર્કમાં પણ આ ખાસ ઉપયોગી છે આ વસ્તુ, આ વિધાન. બરોબર. કે ત્રિકોણની કોઈ એક ત્રિકોણ છે તો એની બે સમાન બાજુઓ હોય તો એ જે બે સમાન બાજુ છે એની સામેના જે ખૂણા છે એ ખૂણા પણ કેવા થાય? તો કે સમાન જ થાય. મતલબ આપણે આકૃતિ ઉપરથી સમજીએ. આપણને એવું કીધું કે આ એસી અને બીજું બીસી આ સમાન છે, આ બંને સરખી છે. બંને એક જ ત્રિકોણ એબીસી ની બાજુ છે. હા, તો હવે આ બે બાજુ સરખી છે તો એની સામેના ખૂણા સરખા થાય. બરોબર. એની સામેના ખૂણા એટલે અત્યારે હવે આપણે આ થીટાના કાઢી નાખીએ. પહેલી બાજુની વાત થઈ આપણે અહીંયા એસી ની. હવે આ એસી બાજુ છે, એસી ની બરોબર સામેની બાજુ કઈ છે? જોવો તો સામેનો ખૂણો, સોરી બાજુ નહીં પણ ખૂણો. આ એસી બાજુ છે તો એની બરોબર સામે કયો ખૂણો આવ્યો છે? બી ખૂણો. પછી હજી બીજી બાજુ કીધી અહીંયા બીસી, તો બીસી ની બરોબર સામે કયો ખૂણો આવેલો છે? એ ખૂણો. તો હવે એસી અને બીસી સરખા થાય તો એની સામેના ખૂણા, ખૂણો એ અને ખૂણો બી, આ પણ સરખા થાય એવું આ વિધાન કહેવા માંગે છે. એક જ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એ બંને બાજુની જે સામે આવેલા ખૂણા છે એ પણ સરખા થાય. બરોબર. તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી ખૂણો એ બરાબર ખૂણો બી. શું આપણે લખ્યું? એસી બાજુ એની સામેનો ખૂણો બી, બીસી બાજુ એની સામેનો ખૂણો એ બંને સરખા છે. અહીંયા તમે ખૂણો બી બરાબર ખૂણો એ લખો કે ખૂણો એ બરાબર ખૂણો બી લખો, બંને સરખા છે, વચ્ચે બરાબર છે એટલે આગળ પાછળ તમે લખી શકો. આપણે ખૂણો એ બરાબર ખૂણો બી મળ્યું તો આપણે રકમમાં જોઈને તો બસ આ જ સાબિત કરવાનું હતું. જો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી, બસ જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું છે. અહીંયા છેલ્લે લખવાનું જે સાબિત થાય છે. અગાઉ જે આપણે દાખલા ગણ્યા આ દાખલાથી થોડોક અલગ છે આ વસ્તુ. આખી થિયરી વસ્તુ છે, ક્યાંય કોઈ સંખ્યા કે એવું આવતું નથી, કોઈ કિંમત કી આવતી નથી. બરોબર. શું અહીંયા રકમમાં પહેલા તો શું આપેલું છે? પહેલેથી રકમ આપણે વાંચીએ તો રકમની અંદર આપેલું છે કે ખૂણો એ અને છે બીજો ખૂણો બી, આ બંને લઘુકોણ છે. આ પ્રકરણની અંદર કાટકોણ ત્રિકોણની જ આકૃતિ આવે છે, આપણે એની જ વાત કરવાની છે. તો ખૂણો એ અને ખૂણો બી લઘુકોણ હોય તો હવે વધ્યો સી, અથવા આપણે કંઈક નામ આપી શકીએ આમાં. ક્યાંય સી ની કે એની નથી તો અહીંયા ડી ઈ જી જે આપવું હોય આપણે અહીંયા સી આપ્યું. તો ખૂણો સી એ કાટખૂણો છે. આટલી વસ્તુ લખી નાખી, આકૃતિ દોરી નાખી. બીજું કીધું છે કે આ બે લઘુકોણ છે એ એવા છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય. પછી કીધું છે કે સાબિત કરવાનું છે ખૂણો એ બરાબર ખૂણો બી થાય. હવે પહેલું તો આટલું વિધાન, ખૂણો એ અને ખૂણો બી લઘુકોણ છે, એટલા વિધાન ઉપરથી આકૃતિ બની કાટકોણ ત્રિકોણની. એમાં કાટખૂણો કયો છે એ ખબર પડી. ટૂંકમાં આટલી આપણને ખબર પડી, આકૃતિ દોરીને અહીંયા સુધી પહોંચ્યા. હવે આગળ જે આપ્યું છે કોસ એ બરાબર કોસ બી, એના દ્વારા એનો ઉપયોગ કરવાનો છે. એમાં શું છે? કોસ એ, થીટાની જગ્યાએ એ. તો હવે આપણે આકૃતિમાં એ જ્યાં હતો ત્યાં આપણે થીટા મૂક્યો, સામેની બાજુ પાછળની બાજુ કર્ણ નક્કી કર્યા અને કોસ એ બરાબર
એસી ના છેદમાં એ બી આવું મળ્યું, એને પરિણામ 1 કીધું. બરોબર. કોસ થીટાનું સૂત્ર, એમાં કિંમત મૂકી. કોસ એ બરાબર આ મળ્યું. પછી હવે કોસ બી, તો હવે થીટા જે છે એ ફરશે. હવે થીટા બી ની જગ્યાએ આવશે, તો ફરી પાછી સામેની બાજુ અને પાસેની બાજુ ફરશે, કર્ણ એમ નામ રહેશે. કોસ થીટાનું સૂત્ર, પાસેની બાજુ છેદમાં કર્ણમાં કિંમત મૂકીએ તો જે મળે એને પરિણામ 2 કીધું. રકમમાં કીધું છે કે કોસ એ અને કોસ બી સરખા છે. બરોબર. એટલા માટે આપણે અહીંયા કોસ એ અને કોસ બી લીધું. તમે અહીંયા એમ પણ લખી શકો કે પરિણામ 1 અને 2 પરથી, આવું લખી શકો. રકમ પરથી ન લખવું હોય તો અહીંયા એવું લખી શકો કે પરિણામ 1 અને 2 ને સરખાવતા, 2 ને સરખાવતા. બરોબર. રકમમાં જ કીધું બંને સરખા છે એટલે સરખાઈ દીધા આપણે. કોસ એ બરાબર કોસ બી થાય. કિંમત લખી, એસી એના છેદમાં એ બી બરાબર બીસી એના છેદમાં એ બી. એક્ઝેક્ટ સરખું હોય કેન્સલ થાય એટલે એ બી કેન્સલ થશે જે છેદમાં હતા, એટલે વધે એસી બરાબર બીસી. આ એસી અને આ બીસી એ એક જ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ એબીસી, એની 2 બાજુઓ છે અલગ અલગ, એસી અને બીસી. હવે આ બાજુઓ સરખી હોય તો નિયમ છે કે એક જ ત્રિકોણની બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. એક જ ત્રિકોણની 2 બાજુઓ સરખી હોય તો એની સામે આવેલા ખૂણા સરખા થાય. એટલે કે ખૂણા એસી ની સામે આવેલો ખૂણો બી, બાજુ એસી ની સામે આવેલો ખૂણો બી અને બાજુ બીસી ની સામે આવેલો ખૂણો એ બંને સરખા થાય. ખૂણો બી અને ખૂણો એ સરખા થાય. એ જ વસ્તુ આપણે લખેલી છે કે ખૂણો એ બરાબર ખૂણો બી થાય, જે આપણે સાબિત કરવાનું હતું. બરોબર.